નમસ્કાર મિત્રો આપણે વાત કરીશું આજે બગદાણા વિવાદની. મિત્રો, એસઆઈટી ટીમે જયરાજભાઈને પૂછપરછ બાદ તેમની ધરપકડ થઈ જઈ છે અને ટૂંક જ સમયની અંદર તે મહુવા કોર્ટની હાજર થઈ જવાના છે. અને તમારું શું કહેવું છે? જયરાજભાઈ પોલીસને કબજામાં આવી ગયા છે. તો મિત્રો, જયરાજ આહિર શું બોલી રહેશે આખો વિડીયો તમે જોઈ શકો છો. વિડીયો કરી સ્ટાર્ટ. મિત્રો, જય માતાજી. એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો? એવો એટલે કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું? એક બાજુ તમે વિચારી લેવું છું એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની પોસ્ટ હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું, જે ભાઈએ મારા ફાધર ને કોલ કર્યો, એ રેકોર્ડિંગ મારા એની ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી. તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? એટલે પછી તો મને ધ્યાનમાં ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો. અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ.